દૂધના ભાવમાં વધારો, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો અને આ તમામ ચર્ચાઓની વચ્ચે વર્ક ફ્રોમ હોમને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ગાંધીનગરમાં એક કેબિનેટ મિટિંગ મળી હતી અને આ કેબિનેટ મિટિંગમાં આ તમામ બાબતોને લઈને શું નિર્ણય લેવામાં આવ્યો છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મિડલ ઇસ્ટમાં જે તણાવ ચાલી રહ્યો છે એની સીધી જ અસર ક્યાંક ને ક્યાંક ભારતમાં પડી રહી છે અને એની સાથે સાથે ગુજરાતમાં પણ અનેક બાબતોને લઈ અને હાલ લોકો ચિંતામાં છે. ખાસ કરી અને પેટ્રોલ ડીઝલના ભાવમાં જે વધારો થયો, દૂધના ભાવમાં વધારો થયો છે અને અનેક ચર્ચાઓ એવી પણ થઈ રહી હતી કે યુપી અને દિલ્હીની જેમ શું ગુજરાતમાં પણ હવે અઠવાડિયામાં જે 2 દિવસ છે વર્ક ફ્રોમ હોમ લોકો માટે કરવામાં આવશે. આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને કેબિનેટની બેઠકમાં અનેક નિર્ણયો પણ લેવામાં આવ્યા છે અને અનેક વિષયોને લઈ અને ચર્ચાઓ થઈ છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે વર્ક ફ્રોમ હોમને લઈને પણ આ આખી બેઠકમાં ચર્ચાઓ થઈ અને હાલ જે અમારી પાસે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એના હિસાબે ગાંધીનગરમાંથી જે કેબિનેટ મિટિંગ મળી હતી એમાંથી એક નિર્ણય સામે આવ્યો છે કે વર્ક ફ્રોમ હોમ ગુજરાતમાં નહીં થાય. એટલે કે જે ચર્ચાઓ થઈ રહી હતી કે યુપી અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ વર્ક ફ્રોમ હોમ કરવામાં આવશે, શું લોકોને એવું કહેવામાં આવશે કે ઘરેથી કામ કરો, પરંતુ આ નિર્ણય ગુજરાતમાં લેવામાં નથી આવ્યો અને હાલ પૂરતું આ બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક કેબિનેટની મિટિંગમાં એવી ચર્ચાઓ થઈ છે કે ગુજરાતમાં વર્ક ફ્રોમ હોમ કરવામાં નહીં આવે. વધુમાં જો ચર્ચા કરીએ, ખાસ કરી અને પેટ્રોલ ડીઝલના ભાવમાં જે વધારો થયો, 3 રૂપિયાનો વધારો થયો અને ત્યારબાદ આખી બાબતને લઈને લોકોમાં પણ ચિંતાનો માહોલ છે. જેવી રીતે પેટ્રોલ ડીઝલનો ભાવ હાલ વધી રહ્યો છે એને જોતા એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક પેટ્રોલ ડીઝલને લઈને તંગી પણ સર્જાઈ શકે છે અને ખાસ કરીને જે પરિસ્થિતિ મિડલ ઇસ્ટમાં હાલ સર્જાઈ છે એને જોતા લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવને લઈને પણ જે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું ને ખાસ કરીને તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ જે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો કરવામાં આવ્યો છે એને લઈને ક્યાંક ને ક્યાંક લોકોનો પ્રતિસાદ હજી પણ તંત્ર અને સરકારની સામે સારો જોવા મળી રહ્યો છે. વધુમાં જો ચર્ચા કરીએ અને ખાસ કરી અને જે એક પગલો મંત્રીઓ અને જે નેતાઓ છે એમના દ્વારા પણ લેવામાં આવી રહ્યો છે. ખાસ કરી અને મંત્રીઓએ પાયલોટિંગ અને એસ્કોર્ટિંગના કારનો ઉપયોગ કરવાનો બંધ કર્યો છે. એની સાથે સાથે આપણે જોયું હતું કે પીએમ મોદીના કાફલાનો પણ એક વિડીયો આવ્યો હતો કે જ્યાં પીએમ મોદી માત્ર ને માત્ર 2 કાર લઈને જઈ રહ્યા છે. આના પહેલા જો ચર્ચા કરવામાં આવે, ખાસ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે ચર્ચાઓ એવી થઈ રહી હતી કે શું હવે નેતાઓ આનું પાલન કરશે સૌથી પહેલાં, પરંતુ એ દ્રશ્યો જોવા મળ્યા કે જ્યાં આપણે જોયું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ એમના કાફલામાંથી ગાડીઓ ઘટાડી દીધી છે. એટલે આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે વાત કરવામાં આવે પેટ્રોલ ડીઝલ દૂધના ભાવમાં જે વધારો થયો છે એને લઈને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે લોકોનો પ્રતિસાદ હજી પણ ક્યાંક ને ક્યાંક સારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ જે નિર્ણયો લેવામાં આવ્યા છે એને લઈને પીએમ મોદીની પણ જે જનતાને અપીલ કરવામાં આવી હતી પીએમ મોદી દ્વારા કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક ઓછો કરવાનું રાખો. વર્ક ફ્રોમ હોમની પણ વાત કરવામાં આવી હતી. અનેક રાજ્યોએ વર્ક ફ્રોમ હોમને લઈને નિર્ણયો પણ લીધા. 2 દિવસ વર્ક ફ્રોમ હોમ રાખવાની પણ વાત કરવામાં આવી, પરંતુ ગુજરાતમાં આવો કોઈ પણ નિર્ણય હાલ પૂરતો લેવામાં આ જે કેબિનેટની મિટિંગ મળી હતી એમાં નથી આવ્યો. મંત્રીઓએ પણ ક્યાંક ને ક્યાંક જે નિયમોનું પાલન કરવાની વાત કરી છે અને એની સાથે સાથે જો ચર્ચા કરીએ ગાંધીનગરની આ મિટિંગમાં બીજી પણ અનેક ચર્ચાઓ થઈ, પરંતુ મુખ્ય મુદ્દાઓને લઈને જે ચર્ચાઓ થવાની હતી એ મુદ્દાઓ હતા પેટ્રોલ ડીઝલનો ભાવ, અનેક જે ભાવ વધારાઓ થઈ રહ્યા છે. મિડલ ઇસ્ટની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ગુજરાતની અનેક જે શિપ ત્યાંથી આવી રહી છે, ક્રૂડ ઓઇલ લઈને ગેસ લઈને જે બોટો આવી રહી છે અને જે શિપ આવી રહી છે એને લઈને પણ સમાચાર અને બાબતો સામે આવી હતી કે એક દ્વારકાની જે બોટ આવી રહી હતી એના ઉપર પણ હુમલો થયો. આના પહેલા પણ એક હુમલો થયો હતો. એટલે ત્યાં પરિસ્થિતિ હાલ જો જોવા જઈએ તો તંગ માહોલ જોવા મળી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક પીએમ મોદી દ્વારા પણ અપીલ લોકોને કરવામાં આવી હતી કે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એનો ઉપયોગ કરવાનો વધારે રાખો. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આજે કેબિનેટ મિટિંગ મળી હતી એમાં જે ગાંધીનગરમાંથી નિર્ણયો લેવામાં આવ્યા છે એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.